ગુજરાત પરિવહન વિભાગે તાજેતરમાં જ લર્નિંગ લાયસન્સ માટેના માપદંડમાં સુધારો કર્યો છે. કાચું લાયસન્સ મેળવવા માટે પહેલા 15માંથી 11 પ્રશ્નોના સાચા ઉત્તર આપવા પડતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ 9 પ્રશ્નોના સાચા જવાબ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. આ પરીક્ષા ઓનલાઈન લેવાતી હોવાથી ઓછું ભણેલા અને ઓછું ટેકનિકલ જ્ઞાન ધરાવતા તેમજ લાયસન્સ રિન્યૂ કરાવવા માંગતા સિનિયર સિટીઝન્સને ફાયદો થાય તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે લર્નિંગ લાયસન્સ ની પરીક્ષા લેતી એજન્સીના બ્રાન્ચ સેક્રેટરીનું કહેવું છે કે આ નિર્ણયથી સિનિયર સિટીઝન્સને ખાસ ફાયદો થતો હોય તેવું જણાઈ રહ્યું નથી, કારણ કે તેઓ હજી પણ પરીક્ષામાં ફેલ થઈ રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક લોકોએ પરિવહન વિભાગના નિર્ણયને આવકાર્યો છે. सीनियर सिटीजन के लिए इनके पास लाइसेंस होगा वही तो आता है, ऑलरेडी लाइसेंस भूल गया होगा और ऐसा लोग ही इधर आता है, तो फिर उनके लिए तो ये होना ही नहीं चाहिए ये टेस्ट, तो उनको पेनाल्टी लेके रिन्यू करके देना चाहिए. બહુ સરસ કહેવાય. ખરેખર સરાહનીય નિર્ણય છે રાજ્ય સરકારનો કે જે પહેલાં 15 ક્વેશ્ચનમાંથી 11 ક્વેશ્ચન સાચા પડે તો જ આ લાયસન્સ રિન્યૂ થતા હતા, તો એના કરતાં પણ હવે એ લોકોએ 15 ક્વેશ્ચનમાંથી ફક્ત 9 ક્વેશ્ચન સાચા પડે તો એ રિન્યૂ લાયસન્સ થઈ શકે, તો એ ખરેખર આમ જનતા માટે ઘણું સારું છે. એ ઘણી સારી બાબત છે, કારણ કે પહેલાં જે તકલીફો પડતી હતી ને 15 ક્વેશ્ચનોમાંથી 11 ક્વેશ્ચન કમ્પલસરી પાસ કરવા પડતા હતા, અને એમાં જેને કોમ્પ્યુટરનું જ્ઞાન ઓછું હોય એ લોકોને બહુ તકલીફ પડતી ને લાયસન્સો જલ્દી મળતા નહોતા. તો અત્યારે રાજ્ય સરકારે જે આ નવી યોજના લાવ્યા છે એ ઘણી સારી બાબત કહેવાય